જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો સાંજ પડી ગઈ છે અને આજે આખો દિવસ કે ટાઈમ જ ન મળ્યો કે વ્લોગ ચાલુ કરવાનો. અને અત્યારે સાંજે જો મીસુબેનને આપણે રેડી કરી દીધા છે અને અત્યારે છે તમે વ્લોગ મોડો મોડો ચાલુ કર્યો છે એમ. અને મીસુબેન જો સરસ મજાના જે પીળી સાડી પહેરવાની છે કા એટલે સરસ મજાની જો તૈયાર થઈ ગઈ છે અને મસ્ત. અને હવે એને જો રસ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જાય તો મોડું થઈ ગયું, 9:30 થઈ ગયા કા, નકર 8:30 થઈને તો એને વહી જવાનું હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો હું રેડી થઈ ગઈ છું ને અત્યારે છે મેં હેને વિડીયો સ્ટાર્ટિંગ કર્યો છે. અને મીસુબેન સરસ મજાના તૈયાર થઈ ગયા છે. જાને મારું માથું મમ્મી વળાવી દીધું. હા, જો આજે આવી હેરસ્ટાઈલ વાળી દીધી છે કા મીસુબેનને. એટલે જો આવી સરસની હેરસ્ટાઈલ વાળી દીધી છે અને મીસુબેન તૈયાર થઈને હવે જાય. મેં કીધું એમ કે 9:45 તો થઈ ગયા છે કા મીસુ? હા, એટલે મીસુબેન જાય અને રાસ લઈ આવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અને જો આજે થઈ ગયો છે બીજો દિવસ. કાલે ત્રીજું નોરતું હતું અને આજે ચોથું નોરતું થઈ ગયું છે. અને અત્યારે જો ઘડિયાળમાં 5:30 થઈ ગયા છે. અને આજે આખો દિવસ કંઈ કાલની જેમ વારો ન આવ્યો વ્લોગ ચાલુ કરવાનો, એટલે અત્યારે મોડો 5:30 વાગે વ્લોગ ચાલુ કર્યો. અને અમારા મીસુબેન સ્કૂલેથી આવી ગયા છે. કેમ મીસુબેન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. આજે છે કે બીજો દિવસ એટલે પાછું નોરતું. એ ચોથું નોરતું છે. આજે ને અમારે જમવાનું છે એટલે બધું છોકરાઓને નવરાત્રિમાં જ્ઞાને ને જમાડવાનું છે. હા, નવરાત્રી પકોડા ને ચિપ્સ ને એવું જ હોય. આજે ચટણી ભજીયા નથી આવ્યા, તમે ચટણી ભજીયા બનાવ્યા. હા, મીસુબેન રોજ અમે મારી મમ્મી દીકરી કહીએ છીએ કે રોજે રોજ મીસુબેનને સાંજે 6 વાગે જમવા જવાનું હોય એમ. તો આજે અમારી ઘરે રાખ્યું છે. મીસુબેન રોજ કહીને પપ્પાને કહેતી પપ્પા આપણે કેદી જમાડવા. એટલે આજે જો અમારી ઘરે બધા ગરબીવાળા છોકરા અને છોકરીઓ બધા જમવા આવે એમ છે. ને આપણે શું બનાવવાનું છે? ચટણી ને ભજીયા. હા, જો એક દિવસ મીસુબેન ગયા ને જમવાની ગાંઠિયા ને ચિપ્સ ને એવું તો, એક દિવસ પકોડા, એક દિવસ દાબેલી એવું આવી ગયું કા. એટલે મારે જમવાની જો બધી 5:30 તો થઈ ગયા છે. 6 વાગે હમણાં બધા આવશે એટલે જમવાની બધી તૈયારી થઈ ગઈ છે. અને ચટણી ને એવું બધું બની ગયું છે. ખાલી ભજીયા એક જ બનાવવાના છે. એટલે બધા બાળકો આવી જાય પછી આપણે ભજીયા બનાવવાનું કામ ચાલુ કરી દઈએ કા મીસુબેન? અને મીસુબેન જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા કા. હા, તો વાળ ધોયા 2-3 દિવસ કોરા હતા એટલે ધોઈ નાખ્યા. જો મેં મીસુબેન હમણાં કીધું એમ કે અમારી બધી છોકરીઓને એમ બધા ગરબીવાળાને જમાડવાના છે. તો જો અહીં બધી તૈયારી કરી લીધી છે. જો એટલા બધાનું કરવાનું હોય એટલે ગેસનો ચૂલો મોટો લઈ લીધો છે અને જો બકડીયું તૈયાર કરી લીધું છે. અને બધું સુધારીને તો જો મેં તૈયારી વહેલી કરી લીધી હતી કેમ કે એટલા બધાનું હતું. એટલે મેં મારી મમ્મીએ થાય ને બપોરે જો બધી મેથી ધાણા મરચાં ને એવું સુધારી લીધું છે. અને ચટણી પણ બની ગઈ છે. મેં આગળ કીધું એમ એટલે આ બધું જો અત્યારે તૈયાર થઈ ગયું છે. હમણાં બધા છોકરા આવે ને એટલે થોડી દેરમાં 10 મિનિટમાં જ આવી જાય એટલે પછી આપણે ભજીયા બનાવવાનું કામ ચાલુ કરી દઈએ. બીજી બધી વસ્તુની જો તૈયારી થઈ ગઈ છે. અને આપણે ચટણી પણ બહુ મસ્ત મજાની જો બની તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે બસ ભજીયા એક જ કરવાની વાર છે. બધું કમ્પ્લીટ થઈ ગયું. તો જો અમારા મીસુબેન ની જમવા બેસી ગયા છે અને અમારા પંચીબેન આવી ગયા છે કા પંચુ? હાય. તો જમવા આવી અહીંયા હે? તો દીદી ક્યાં? દીદી કરે. દીદી નથી જમવો છે કે એનો ક્લાસ ચાલુ છે. અને જો અહીંયા મીસુબેનની બધી ગરબીવાળી નાની આવી ગયું છે છોકરીઓ. હા, હાય. હા, બધા જમવા બેસી ગયા છે કા. ડીશ આવી જાય એટલે જમવા માંડે. તો જો બે આ ગરબીવાળા આવી ગયા છે જમવા કા. અને આવીને ઝૂલે હિચકવા માંડ્યા છે. મજા આવે છે હિચકવાની? અમારો વારો આવી ગયો છે અને અમે વરસાદને ભજીયા ખાવા તો જમીન લઈ ગયા છે. હવે અમે ખાઈ લઈએ. તમારે ભજીયા ખાવા હોય તો આવી જાય. તૈયાર થઈ ગઈ છે. 9 થઈ ગયા છે. આજે ચોથું નોરતું છે ને ગુલાબી સાડી પહેરવા. ગુલાબી કલી હતી પણ મેં સાડી હોય ને મેં ચોલી પહેરી. મીસુબેનને તો છે ને ચોલી જ પહેરવાની હોય ફરજિયાત કાં. તો મીસુબેન જો સરસ મજાના પિંક કલરની ચોલી પહેરી લીધી છે કાં. ચૂંદડી પિંક નાખી દીધી એટલે મીસુબેનને આયલું કેમ. હા, ને મસ્ત મજાના જો મારા મીસુબેન તૈયાર થઈ ગયા છે. ને મીસુને જો એટલું બધું ઓલું સરસ શેમ્પુ વાપર્યું ને તે આવડો મોટો ચોટલો થઈ ગયો કાં. હા, ખોટો નાખ્યો જવડો લાંબો ચોટલા વાળી છોકરી થઈ ગઈ કા. એટલે મીસુબેન રાસ લેવા જાય ને તો બધા એને સામું જ જોવાના છે કેમ.
હા બધાય જો મીસુબેનની સામું જ જોવાના છે અને મારા મીસુબેન મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે કા આજે ચોથું નોરતું છે રોજે રોજ હમણાં તો એ સાંજે તૈયાર થવાનું હોય જ કા અને મજા આવે મીસુબેનને આવું હોય તો બહુ ગમે કા તૈયાર થવું હા હે ગમે ને કુંડલી ફૂલવાની છે હા હા તારે તો બધું ફૂલડા વાળું જ હોય ને બેન હે તો સારું હાલો મીસુબેનને જો 9 થઈ ગયા છે બધા છોકરાઓને બધાને જમવાનું હતું ને એટલે મોડું બહુ થઈ ગયું હતું અમારે પછી એ તો 6 વાગે જમીન 7 વાગે વયા ગયા હતા પણ અમારે બધાનું પછી જમવાનું કર્યું તો બહુ મોડું થઈ ગયું એટલે મીસુબેનના 9 થઈ ગયા છે કા મીસુબેન હા હા અને એમાં મીસુબેનને બહુ મોડું થતું હોય એટલે હવે મીસુબેન જાય એની ગરબી એનું હું પછી એનું બધું પાછળથી જો હજી કટલેરી ને બધું હમણાં પડ્યું છે મૂકી દઉં હા મૂકી દઉં ને પછી હું જાઉં તેમાં ફ્રેન્ડ આવે છે મને લેવા હા એને લેવા કા મીસુબેન ને હા હાય હાય હા તો હવે બે તૈયાર થઈને પછી જાય કા રાસ લેવા કાળો ગરબે ધૂમે ધૂલી લાગે એને આવી જાય ખોલ્લો મને બફ મળ્યો છે હા એના કપડા કાઢ્યા વિનાના બફ ખાવા હા આવીને સીધું ચાલુ કરી દીધું કા આજે જો આટલી બધી લાણી આવી મીસુબેનને તો એને પછી સીધો પેલા પફર લઈ લીધો ને પફ ખાવા માંડી કા એટલી બધી ભૂખ લાગી ગઈ એ રાસ લેતી ને ત્યાંથી મોઢું તો ચાલુ જ હોય એનો રાસ બંધ હોય ત્યાં સુધી કા તો એને ભૂખ બહુ લાગે છે તો મારા બફ ખાના રાખેલા અને એડ કરે તો તમને વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ